ધાર્મિક પ્રસંગો જેટલા કરવા હોય એટલા કરો. તમારે ઘરના મોટા મોટા મેળાવડા જેટલા કરવા હોય એટલા કરો. આપણા ભાઈ આપણે તારકભાઈએ અનેક સમાજોના દાખલા આપ્યા કે ભાઈ આ સમાજ આટલા આગળ, આ સમાજ આટલા આગળ, આ સમાજ આટલા આગળ. આપણે જે સમાજો આગળ છે એ કઈ રીતે આગળ ગયા એના પાસેથી આપણે શીખ લેવાની અને એની પાસેથી આપણે સમજણ દેવાની છે. એ લોકોએ કેવું કર્યું એટલે એમનો સમાજ આગળ ગયો, એનું અનુકરણ કઈ રીતે આપણે કરવું, સારા કામોનું અનુકરણ આપણે એમની પાસેથી કઈ રીતે પ્રેરણા લેવી એ બહુ જરૂરી છે. થોડું કડક શબ્દમાં કહું તો એ બધા જે આગળ સમાજો રહ્યા એ આઝાદ થયા એટલે ભેગા ભેગા આપણે 1948 એક જ દિવસે આપણને બધાને આઝાદી મળી. મહેશભાઈ કઈ છે ખૂબ બધા કલેક્ટર મામલતદારો ખૂબ આર્થિક સદ્ધર વિદેશોમાં ડોલરમાં જતા રહ્યા. એ કઈ આપણા પહેલા 50-60 વર્ષ આઝાદી પહેલા આઝાદી નથી મેળવી, આપણા ભેગી જ મેળવી હતી. પણ જે કેળવણી લેવી પડે, જે મહેનત કરવી પડે, જે વતન છોડવું પડે, વાટું છોડવા પડે, વ્યસન છોડવું પડે, આ ના છોડે એના કારણે આવું ના છોડ્યું તો નહીં પણ એમાં ઉમેરો કર્યો. જે વસ્તુમાં નતો ઉમેરો કરવાનો એમાં અનેક ગણો પણ એ લોકોએ પ્રગતિ કરી એના કરતા તો આપણે બધીમાં એનાથી અનેક ગણો ઉમેરો કર્યો અને અનેક ગણો ઉમેરો કર્યો. એટલા માટે કરીને આપણે પેલો કૂવો હોય એ કોને કાણા એટલા બધા હોય કે નીચે તમે કૂવામાંથી પાણી ભરો તો ઉપર આવતા આવતા કે ખાલી થઈ જાય ના થઈ જાય. પાણી હતું એનું પાછું ક્યાં થાય? કૂવામાં. પાછું જતું રહે ના જતું રહે. એટલે ક્યાંક વટમાં જતું રહે, ક્યાંક વતનમાં ના છોડવામાં જતું રહે, ક્યાંક વ્યસનમાં જતું રહે, ક્યાંક નાના મોટી તમામ પ્રકારની બધીઓમાં. જે આપણી આવક છે કે આપણા બાળકોના અભ્યાસ માટે કે આપણા ધંધા રોજગાર માટે કે આપણે બચત માટે નહીં પણ જે બીજી રીતે ભેગા દેખેમાં હરીફાઈમાં આપણે કરીએ છીએ. અને હું અંધશ્રદ્ધા માટે કરીને એટલું કહું કે હું કોઈ દેવ દેવતાઓની વિરોધી નથી, પણ એટલું ચોક્કસ કહું કે અતિ ધાર્મિકતા અને અતિ અંધશ્રદ્ધા એ કોઈ પણ સમાજના પ્રગતિ માટે અવરોધ રૂપ છે ને છે જ. એનું કારણ કે આપણે જે છીએ એ આપણી પાસે કોઈ એવી 2 નંબરની આવકો નથી કે જેને આપણે બીજાના દેખાદેખી કરીને ખાલી મત ખાતર ને એના માટે કરીને ઘણા બધાને એટલા બધા પૈસા ને એટલી બધી પેલું હોય ધંધા રોજગારનું કે બીજાને ખતમ કરવા માટે 2-5 કરોડ વાપરી નાખે આપણને વટમાં લાવવા માટે. કેમ કે એનો તો કઈ ફરક પડવાનો નથી. એ 50 લાખ કે કરોડ કે ગમે અહીંયા બોલી જાય અને પછી આપણે એને બેલેન્સ કરવા વટમાં આપણે 2 લાખ રૂપિયા બોલી જઈએ તો આપણને 2 લાખ એ ભારે પડે કે ના પડે? અને આવા એ દિવસે શાંતિથી ભલે આપણે યથાશક્તિ જાનદાન આપવું પડે. અહીંયા કેપેસિટી પ્રમાણે જ કોઈ સામાજિક ધાર્મિક પ્રસંગ કે કોઈ પણ નાના મોટા કોઈ બધા શિક્ષણ વગરના કોઈ પણ પ્રોગ્રામમાં શિક્ષણને બાદ કરતા તમામમાં આપણે ક્યાંક આપવું પડે તો યથાશક્તિ કોઈ પણ સંકોચ રાખ્યા સિવાય વટના ગાજર ન ખવાના જેટલા આપણી કેપેસિટી હોય એટલું જ આપવું. અને એ દિવસે હાજે હોગે આવે ઓલા વટખાતર 3-4 લાખ રૂપિયા બોલીને આવ્યા હોય અને 2 વાર હેરાન થવું એના કરતા 5 મિનિટ કોઈ આપણા માટે તાળીઓ ના પાડે તો ના પાડે ભાઈ. અને આ તો ઘણા બધા આમાં લાવીને કોઈક ને કોઈક રીતે વધારે દેવામાં ગાળવા પણ લેવલમાં રાખવા માટેના પણ હવે આ વસ્તુ એ માટે પણ પ્રેરિત થવા માંડી છે કે ભાઈ આપણે આવું કરો. તમે કીધું એમ કે એને આટલું આપણે કરવું પડે. એટલે